જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું ગોળ આંબલીમાંથી બનતું વટાણાનું શાક બનાવીશું। આ એક કઠોળ છે વટાણા અને એમાંથી આપણે સરસ સબ્જી બનાવીશું। તો સૌથી પહેલાં વટાણાને કુકરમાં નાખી દીધા, એક બટેકું નાખી દીધું છે અને 2 સીટી બોલાવી દેવાની છે। ત્યાર પછી 1 ચમચી તેલ નાખી દીધું છે, રાઈ નાખી, હિંગ નાખી છે, ખડા મસાલા નાખ્યા છે અને ડુંગળી ટામેટાને સરસ તેલમાં સાતળી દેવાના છે। સતળાઈ જાય પછી મસાલો કરવાનો, મસાલો એ રૂટિંગ મસાલો કર્યો છે। ત્યાર પછી થોડુંક બાફેલા જે વટાણા છે એનું પાણી નાખી અને સરસ ગ્રેવી બનાવી દીધી છે। ત્યાર પછી બાફેલા વટાણા નાખી દીધા અને ઉપર પ્લેટમાં થોડું પાણી નાખી અને આ રીતે સરસ આપણે રસાવાળી સબ્જી બનાવવાની છે। ત્યાર પછી તમે જોઈ શકો છો લાસ્ટમાં મેં આંબલી નાખી છે અને તમે જોઈ શકો છો, જુઓ આ મારું શાક તૈયાર થઈ ગયું છે। આ બપોરનું મારું જમવાનું છે। એમાં આથેલા મરચાં છે, ભાખરવાળી છે, રસાવાળું શાક છે અને આ રીતે એકદમ સરસ જે ચોરસ થેપલા ટાઈપ આપણે રોટલી કરી છે એ ટાઈપની સરસ વાળેલી રોટલી છે। તો જય શ્રી કૃષ્ણ।